15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ભોલાવ ગ્રામ પંચાયત અંતર્ગત આવેલા રાજીવનગર સેવા વસ્તીમાં સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું. આ પ્રસંગે નાના ભૂલકાઓને પતંગ દોરી સાથે ચીકી અને લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ભોલાવ ગ્રામ પંચાયત અંતર્ગત આવેલ રાજીવનગરમાં સેવા વસ્તીમાં સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં ભરૂચ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ, યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ પરમાર, જિલ્લા ઉપપ્રમુખ દિગ્વિજયસિંહ ચુડાસમા, ભરૂચ તાલુકા મહામંત્રી જયદેવ પટેલ તેમજ ભોલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પાર્ટીના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર નિમિત્તે આયોજિત આ સેવા કાર્યથી બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે મકર સંક્રાંતિના મહાપર્વ ઉપર દાનનો મહિમા ઘણો છે. એ જ હેતુને સાર્થક કરતા ભારતીય જનતા યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉત્તરાયણના મહાપર્વ નિમિત્તે સમગ્ર દેશમાં લોકસેવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લાના માર્ગદર્શન હેઠળ ભરૂચ તાલુકામાં રાજીવનગર સેવા વસ્તી વિસ્તારમાં આજરોજ પતંગ વિતરણ, દોરી વિતરણ અને નાના ભૂલકાઓ માટે મમરાના લાડુ, ચીકી વગેરેનું વિતરણ રાખ્યું હતું. ખાસ અત્રે ઉલ્લેખનીય છે કે આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશનું ગૌરવ સમાન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે પાકિસ્તાનને જડબાતોડ ઓપરેશન સિંદૂર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો, એ જ ઓપરેશન સિંદૂરના થીમની અમે પતંગો નીચેના લોકોને ખબર પડે એ પ્રમાણે અમે વિતરણ કરી છે. સાથે સાથે આવતીકાલે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા 14 અને 15 બે દિવસમાં ઘાયલ થયેલા પશુ પક્ષીઓના સારવાર માટે વન વિભાગના માર્ગદર્શન હેઠળ પણ એક રાહત કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે હું અત્રે ઉલ્લેખ કરવા માંગીશ કે ભારતીય જનતા યુવા મોરચા અને ભારતીય જનતા પાર્ટી એ કોઈ ચૂંટણીમાં દેખાતી પાર્ટી હંમેશા લોકસેવામાં રહેતી, લોકસેવાના કાર્યો કરતી અને મહામારીના સમયમાં પણ પોતાના લોકોને, પોતાના મતદારોને ન છોડતી પાર્ટી છે. અને સાથે સાથે હું ભરૂચની ધર્મપ્રેમી જનતાને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. વિશ યુ ઓલ અ વેરી હેપી એન્ડ સેફ ઉત્તરાયણ.